ગુડ ઇવનિંગ સરજી. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. બોલો ભૈયા, શું ચાલે છે છોકરાઓ? બસ સરજી બોર્ડ સાફ કરી દીધું આવીને. સરસ, વેરી ગુડ, વેરી ગુડ. કોને કર્યું? હું કર્યું સરજી? તે કર્યું? હા સરજી. સરસ સરસ. 1 મહિનાની ફી નહીં લેવામાં આવતા. થેન્ક યુ સરજી. તારે આ એકદમ બોનાન્ઝા ઓફર. હવે આવી ચોક એક જ વખત આવે વર્ષમાં સ્કીમ, દરરોજ ના આવે. જા તારા મહિનાની ફીમાં. તું કેમને મોઢું મંકાવે છે? હા, એ તો જેનું પેલું પૂછે ને એને સ્કીમનો લાભ મળે. તમે બોઘા બેસી રહો. જીવનમાં કોક ઉજાડતા શીખો. પોતાના અંદરથી સ્વયંથી કંઈક સૂઝવું જુઓ કે મારે આ કામ કરવું જુઓ. કઈ વસ્તુ બગડતી હોય, સ્કૂલ હોય, આપણી એચબી વિદ્યાલય ભલું સ્કૂલ જે છે એ સ્કૂલની અંદર આપણે ઘણી વખત હું જોઉં છું કે લાઈટ પંખા ચાલુ હોય અને આપણે પીટીના પીરિયડમાં જતા રહીએ. પ્રાર્થના એસેમ્બલી ચાલતી હોય અને ક્લાસની પંખા ટ્યુબલાઇટો ચાલુ મૂકીને જતા રહીએ. તો ભાઈ મોનિટર જ બંધ કરે એવું ના હોય. ક્લાસનો કોઈ પણ સ્ટુડન્ટ, ક્લાસનો નહીં, ઇવન સ્કૂલનો કોઈ પણ સ્ટુડન્ટ કોઈ પણ ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ના હોય અને પંખો ટ્યુબલાઇટ ચાલુ હોય તો એની બંધ કરવાની આપણી બધાની ફરજમાં હોય. આવી નાની નાની વાતો આપણને સૂઝવી જોઈએ. સરજી ઘરમાં પણ ને, ઘરમાં પણ, ટ્યુશનમાં, સ્કૂલમાં, ગમે તે જગ્યાએ તમે હો અને કોઈ પણ વસ્તુનો, પછી વીજળી હોય, પાણી હોય, કોઈ પારકાના ઘેર પાણીનો નળ ચાલુ હોય તો આપણે બંધ કરી દેવાય. એવું નહીં કે મારે શું. આ મારે શું કરવા વાળા લોકો ખતરનાક છે. રોડ ઉપર કોઈનો અકસ્માત થયો હોય તો આપણે મિનિમમ 108 નો ફોન તો કરી શકીએ ને કે ભાઈ આ રોડ ઉપર એક વ્યક્તિનો અકસ્માત થયો છે ને વ્યક્તિ બેભાન હાલતમાં પડ્યો છે. આ તો આપણે નથી પડવું, પોલીસની જફામાં આપણે નથી પડવું, આપણે એઠા લાકડામાં નથી પડવું. એટલે ભાઈ આવો ડર રાખી અને કોઈ વ્યક્તિને મરતો છોડી ના દેવાય. આવી નાની નાની ડ્યુટીઓ આપણે અભ્યાસની સાથે સાથે પણ શીખવાની છે. બોર્ડ સાફ કરવું, રૂમ સાફ કરી દેવો. આપણે જ્યાં બેસતા હોય અને ભણતા હોય એ જગ્યા જો ગંદી લાગે તો આપણે કોઈ ટીચર કે એટલે જ કરવાનું. સ્વયંની સૂઝ હોવી જોઈએ અને જેની જોડે સ્વયંની સૂઝ છે ને એ વ્યક્તિ કંઈક કરી શકે છે. એકલું અક્ષર જ્ઞાન જરૂરી નથી, જીવનમાં બીજું પણ જરૂરી છે. બાહ્ય નોલેજ જરૂરી છે. મોટા થઈએ ત્યારે બેંકોમાં, કચેરીઓમાં, અન્ય જગ્યાએ જઈએ તો કેવો સૌમ્ય વ્યવહાર કરવો જોઈએ. સામેવાળી વ્યક્તિને રિક્વેસ્ટ પૂર્વક વાતો કરવી જોઈએ. આ બધું મેનર્સ આપણે શીખવાનું. એકલું પરીક્ષામાં માર્ક લાવી દેવા પૂરતા નથી. કાલે તમે ભણ્યા, કોઈ વ્યવસાયમાં પડો તો તમારા ક્લાયન્ટ વ્યક્તિઓ જોડે ચર્ચા વિચારણા કરવાની. તમે ડોક્ટર બન્યા તો કાલ પેશન્ટ સાથે તમારે ખૂબ સારો વ્યવહાર કરવો પડશે. કાલ વકીલ બન્યા તો વકીલ સરજી પણ આ ડોક્ટરો બહુ ફી લે છે. ભાઈ અમે ફી તો લે છે, એવાનો સાધનો, ઇક્વિપમેન્ટ પણ એટલો જ મોંઘો હોય છે ભાઈ. એ તો જે ફી લેતા નહીં ને એ હાટે દવાઈ બરાબર નહીં કરી શકતા. સાથે સાથે એ પણ છે. આપણને લાગે છે એવું નથી ભાઈ. MRI અને સીટી સ્કેનના ને બધા સાધનો બહુ મોંઘા આવે છે. એટલે આવી ઇક્વિપમેન્ટ વગર સારવાર કરવી સહેલી નહીં. આપણને એવું લાગે કે આ હોસ્પિટલો, ડોક્ટરો પણ પોતે સમજદાર વ્યક્તિઓ જ હોય છે. હોય બધા જ વ્યવસાયોમાં થોડા ઘણા માણસો તો રહેવાના. બધા જ અપ્રમાણિક નથી, બધા પ્રમાણિક છે. પણ એમને સામે રોકાણ કર્યું હોય તો એનું વળતર તો માગે જ નથી. પણ આપણે સાચવવાનું, આપણે બીમાર ના પડીએ, બીજું ના થાય. અકસ્માતના વાહન ચલાવતા હોય તો સેફટીમાં, બાઇક હોય તો હેલ્મેટ, કે ગાડી હોય તો સીટ બેલ્ટ, આ બધું લગાવી રાખવું. પછી ખૂબ ધીરજપૂર્વક વાહન ચલાવવું રોડ ઉપર. અહીંયા રોડ ઉપર કોઈ રેસ નથી લગાવી. તમે ગમે તેટલા સ્પીડમાં જશો તો તમારા કોઈ વખાણ નહીં કરે. ઉડતા તમને ગાળો આપશે કે આ મૂરખ જુઓ ને ભીડભાડવાળા રસ્તામાં કેટલો સ્પીડમાં જાય છે. શાબાશી મળવાની જગ્યાએ તમને અબજસ મળે છે. તો આપણને એવું લાગે છે કે હું મોટો કેવો જ રાખું છું, પણ એવું સારું નથી. એમાં તમને નુકસાન થાય. તમે કોક દાડો બીજી સામેવાળી વ્યક્તિને
અલ્યા ક્યાં વાતે ચડાવી દીધો છે. ચલો 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 પોષણ પદ્ધતિઓની વાતો ચાલે છે અને અહીંયા બીજી બધી વાતો થઈ ગઈ પણ વાતો બહુ અગત્યની થઈ છે. હા કોઈને ગમે તે લાગતું હોય બાકી વાતો ટોપ થઈ ગઈ આકસ્મિક રીતે. પોષણના કેટલા પ્રકારો પાડ્યા ભાઈ આપણે? બે પ્રકારો પાડ્યા. એક સ્વયં પોષી પોષણ અને કે જેની અંદર સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે તૈયાર કરે. એટલે પણ જે સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી એટલે કે પ્રકાશ સંશ્લેષણ જેવી પ્રક્રિયાઓ જાતે સ્વયં કરી શકતા નથી પણ ખોરાક ઉપર બીજા ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે આપણે મનુષ્યની જ વાત કરીએ તો આપણે ફ્રૂટ ખાઈએ, શાકભાજી ખાઈએ, ઘઉંની રોટલી ખાઈએ તો બધું વનસ્પતિમાંથી જ મળે છે. માંસાહાર કરીએ તો પ્રાણીઓને મારી નાખીએ છીએ અને એમના શરીરમાં રહેલું માંસ પ્રોટીન આપણે બધા આરોગીએ છીએ જે આપણે ભેગું કર્યું નથી પણ એ વનસ્પતિનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. તો પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી પણ ખોરાક ઉપર અન્ય વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. તેવા સજીવો છે ને એ વિષમપોષી સજીવો છે. કેવા? વિષમપોષી સજીવો. આ કેવા સજીવો છે? સ્વયંપોષી સજીવો છે. કેવા છે? સ્વયંપોષી સજીવો. અને સ્વયંપોષી સજીવોમાં તમામ લીલી વનસ્પતિ, અમરવેલ જેવી વનસ્પતિઓની વાત કરતો મોટા ભાગની લીલી વનસ્પતિઓ, લીલી શબ્દ આગળ બોલું છું કારણ કે જેના પર્ણનો રંગ લીલો હોય ને એવી જ વનસ્પતિઓ સ્વયંપોષી છે અને અમુક પ્રકારના બેક્ટેરિયા છે. તો આ વિષમપોષી સજીવો જે પોષણ પદ્ધતિ દર્શાવે છે એને વિષમપોષી પોષણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિષમપોષી પોષણ. અને આ જે વિષમપોષી પોષણ છે એ વિષમપોષી પોષણ ના મુખ્ય 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. ખોરાક ગ્રહણ કરવાને આધારે અથવા તો ખોરાકને આરોગવાના આધારે અથવા તો ખોરાકને પચાવવાના આધારે એના 3 પ્રકાર પડે છે. એક પ્રાણી સંપોષણ. કયું? પ્રાણી સંપોષણ. બીજું છે મૃતોપજીવી પોષણ અને ત્રીજું છે પરોપજીવી પોષણ. પ્રાણી સંપોષણની વાત કરીએ પહેલા આપણે મૃતોપજીવી. પ્રાણી સંપોષણમાં શું થાય છે? તો પ્રાણી સંપોષણની અંદર સજીવ સ્થિર કે ગતિશીલ ખોરાકનો ઉપયોગ કરે છે. સ્થિર એટલે કે દાખલા તરીકે વનસ્પતિ, તો વનસ્પતિ સ્થિર છે અને આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર પ્રાણીઓ ગાય, ભેંસ, હરણ, ઘોડો, ઊંટ, બકરું આ બધા સ્થિર ખોરાકનો ઉપયોગ કરે છે એટલે કે વનસ્પતિ જેવા સ્થિર ખોરાકનો ઉપયોગ કરે. જ્યારે હરણ, સસલું જેવા ગતિશીલ સજીવો છે અને આ ગતિશીલ સજીવોને વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ શિકાર કરે છે. તો આવા ગતિશીલ ખોરાકનો પણ સજીવો ઉપયોગ કરે છે. તો કહી શકાય કે પ્રાણી સંપોષણ એટલે શું? તો જે પોષણ પદ્ધતિમાં સ્થિર કે ગતિશીલ ખોરાકનો ખોરાક તરીકે ઉપયોગ થતો હોય પોષણના આવા પ્રકારને પ્રાણી સંપોષણ કહે છે અને એને ગ્રહણ કરવાના આધારે એના 3 પેટા પ્રકાર પાડવામાં આવે છે. શું પાડવામાં આવે છે? 3 પેટા પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા? તો તૃણાહારી. કયા? તૃણાહારી, માંસાહારી,
મિશ્રાહારી. મિશ્રાહારી. આ 3 પ્રકાર પાડવામાં આવે. તો પ્રાણી સંપોષણ વિશે તમે જાણ્યું ને હા સરજી. કે જેમાં સ્થિર સ્થિર કે ગતિશીલ ખોરાકનો વિષમપોષી સજીવો પોષણ માટે ઉપયોગ કરે છે. એની વાત આપણે કરીએ છીએ. બીજો પ્રકાર છે મૃતોપજીવી પોષણ. સર બોલી આ તૃણાહારી બોલું છે ન કરશી સ્થિર નો. આ તૃણાહારી પ્રાણીઓ છે એ કેવા ખોરાકનો ઉપયોગ કરશે? સ્થિર વનસ્પતિ. સ્થિર ખોરાક. અને સ્થિર ખોરાકમાં શું આવશે? વનસ્પતિ. વનસ્પતિનો ઉપયોગ કરશે તૃણાહારી પ્રાણીઓ અથવા તૃણાહારી વિષમપોષી સજીવો. તૃણાહારી વિષમપોષી સજીવો કે જે ઘાસનો ઉપયોગ કરશે, વનસ્પતિનો ઉપયોગ કરશે ખોરાક. મને એવા કોણ છે ઉદાહરણો આપજો લે. ગાય, ભેંસ, બળદ, બકરી, ઊંટ, હાથી, ઘેટું, બકરું. થઈ ગયું. આટલા તો ચાલશે. ઘણા બધા સજીવો છે કે માત્ર ને માત્ર તૃણાહાર ઘાસ જ ઉપર ડિપેન્ડ છે. સસલું, ઘણા બધા ઉદાહરણો એટસેટ્રા બધા વગેરે. માંસાહાર માત્ર માંસ ખાય, બીજું કશું ના ખાય. આહારમાં માત્ર માંસ ખાય. ગતિશીલ ઉપર. તો એક ગતિશીલ સજીવ. અને માંસ કોની જોડે હોય? વનસ્પતિ જોડે હોય ના સજી. ગતિશીલ શું હોય? પ્રાણીઓ હોય. આ બધો પ્રાણીઓ. અને એ પણ મોટા ભાગે કયા પ્રાણીઓ? તૃણાહારી પ્રાણીઓ જ હોય. એ પણ કેવો હોય? તૃણાહારી પ્રાણીઓ. ઘણી વખતે માંસાહારી પ્રાણીનો પણ માંસાહારી પ્રાણી શિકાર કરે છે, પણ મોટા ભાગે એનું પહેલું લક્ષ્ય કયું હોય છે? તૃણાહારી હોય છે. જરૂર પડે તો એ માંસાહારી પ્રાણીઓનો શિકાર કરે છે. માંસાહારી પ્રાણી એ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કહેવાય. કેવા કહેવાય? ઉચ્ચ કક્ષા. એ આગળ આપણે છેલ્લા પ્રકરણમાં વાતો શીખીશું થોડી. બરાબર. માંસાહારમાં પ્રાથમિક કક્ષાના માંસાહારીઓ, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. સમજ્યા? અમુક માંસાહારી પ્રાણીઓ એવા છે કે જે માત્ર તૃણાહારી પ્રાણીઓનો જ શિકાર કરે છે. અને અમુક માંસાહારી પ્રાણીઓ એવા છે કે તૃણાહારીનો એ કરે છે અને જરૂર પડે તો માંસાહારી પ્રાણીનો શિકાર કરે છે. સિંહ છે ને તૃણાહારી પ્રાણીઓનો જ શિકાર કરે. વાહ સર, ઘણા બધા સિંહો ભેગા થઈને હાથી ઉપર અટેક કરી દીધી ઘણી વખત. તો હાથી કેવું પ્રાણી છે? હાથી તૃણાહારી. વાઘ એ તૃણાહારી પ્રાણીઓનો જ મોટા ભાગે શિકાર. પેલા હાઈના જોયા છે તમે? હાઈના શિંગડા વાળા? ના, પેલા કૂતરા જેવા હોય તો પાછળથી નીચા ને આગળથી ઉપર. આમ કૂતરા જેવું જ પ્રાણી છે. કૂતરા જેવું જ છે, જેને આપણે જરખ કહીએ છીએ. હાઈના સેમ કૂતરા જેવું જ પ્રાણી. પણ એને ઓળખવું હોય ને તો કૂતરું છે ને, કૂતરાની કરોડરજ્જુ આમ સપાટ હોય અને હાઈના હોય ને આમ ત્રોસો હોય. એના પાછલા 2 પગ ટૂંકા હોય અને આગળના 2 પગ ઊંચા હોય. એટલે આમ થોડું ત્રોસ પડતું પ્રાણી હોય છે હાઈના. અને સાઈઝ લગભગ કૂતરા જેટલી જ હોય છે. હેવી કૂતરું હોય ને ભારે, એ ટાઈપનું સજીવ હોય છે. અને એ ઝુંડમાં હોય પાછો, 1-2 ના હોય. એ હાથીનો શિકાર કર્યો, સસલાનો શિકાર કર્યો, વાઘનો શિકાર કર્યો. મરેલો વાઘ હોય ને તો એ ખાઈ જાય, મરેલો સિંહ હોય ને તો એ ખાઈ જાય. પણ એ તો સરજી એટલે ઉચ્ચ કક્ષાના ગણાય. મરેલાનો શિકાર કરીએ તો બીજામાં ના આવે. આપણે તો ગતિશીલની વાત ચાલે છે ને અહીંયા. એટલે કહેવાનું પણ ખોરાક તરીકે ખોય તો માંસ જ. હા, ખાય તો માંસ જ. એટલે તો માંસાહારી છે. ખોરાક મળે રે ઘાસ ખાતા નહીં હાઈના. કો તો જીવતા, કો તો મરેલા, કો તો તૃણાહારી, કો તો માંસાહારી. પણ પ્રાણીનો જ માંસ ખાય છે. એટલે પ્યોર માંસાહારી પ્રાણીઓમાં કોણ કોણ આવશે? તો વાઘ,
સિંહ, જરખ, જરખ એટલે હાઈના, જરખ એટલે હાઈના છે, ચિત્તો છે. આ પ્યોર જંગલી જાનવરો કહેવાય. આપણે નહીં કહેતા જંગલી જાનવરો. આ ભલે હાથી જંગલમાં રહે છે પણ એ જંગલી જાનવર ના ગણાય, એ પાલતુ જાનવર છે. કેરળમાં ને બાજુ લોકો આપણે જેમ અહીંયા ઘેર ગાય ભેંસ ને બળદ રાખીએ છીએ ને પાડીએ છીએ ને, એમ કેરળમાં તમિલનાડુમાં લોકો હાથી ઘેર રાખે છે અને હાથીથી ખેતી અને મજૂરી કરાવડાવે છે. હાથી આ બધા પાલતુ ડોમેસ્ટિક એનિમલ છે. આને કોઈ શોખમાં કોઈ ઘેર ખેતી કરવા રાખેલા, કોઈને બળદ સિંહનું હળ જોડ્યું કોઈ દાડો? આ બધા પ્યોર જંગલી જાનવરો છે. મિશ્રાહારી પ્રાણીઓમાં શું છે? એવા સજીવો કે જે જરૂર પડે તો ઘાસ ખોય અને જરૂર પડે તો માંસ મળે તો માંસ ખોય. એ તૃણાહારી પ્રાણીઓનું માંસ મળે તો એ ખોય, કે માંસાહારી પ્રાણીઓનું માંસ મળે ને તો એ ખોય. ખાવાની કોઈ ના એવા પ્રાણીઓ કે જે ખોરાકમાં વનસ્પતિ પણ ખાય અને માંસાય ખાય, એવું બધું જ ખાનારા પ્રાણીઓ મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય. અને એમાં મનુષ્ય આવશે. શું આવશે? મનુષ્ય આવશે. પછી વંદો આવશે, કૂતરો આવશે. ભાઈ કૂતરું પાલતુ પ્રાણી છે પણ કૂતરું મિશ્રાહારી છે. બિલાડી માંસ ના ખાય, ખાય? ખબર નથી. અલ્યા ઉંદર પકડા બિલાડી. અરે હા, પાજી વાસો બધા નહીં, બિલાડી ઉંદર પકડતી. હા, ટોમ એન્ડ જેરી છે. હા, ટોમ એન્ડ જેરી તો બિલાડી. બિલાડી કૂતરો બે એવા છે કે જે ડોમેસ્ટિક એનિમલ છે, છતોય વર્તન જંગલી જેવું એ કરે અને પાલતુ જેવું એ કરે છે. બરાબર. પછી મેં અભ્યાસ કર્યો છે ઉપરથી, અમીબા અને પેરામીશિયમનું પણ હું મિશ્રમાં કરું છું. કેમ? અમીબા અને પેરામીશિયમ. તો અમીબા પણ ખોરાકનો કણ હોય એને ગ્રહણ કરે છે. પછી એ ખોરાકનો કણ કોઈ ખાદ્ય ખોરાકનો હોય, કોઈ વનસ્પતિનો ભાગ હોય, કોઈ પ્રાણીના શરીરનો ટુકડો હોય, તો એ ગમે તે ખોરાકને નાના કણ સ્વરૂપે સ્વીકારે છે. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા મૃતોપજીવી પોષણ છે એની વાત કરું એટલે તમને અમીબાનું મેં મિશ્રાહારીમાં કેમ લીધું એની ખબર પડે. મૃતોપજીવી પોષણની અંદર શું થાય છે? તો સજીવ ખોરાકનું પ્રથમ શરીર બહાર વિઘટન કરે, શરીરની બહાર વિઘટન કરે અને વિઘટન કર્યા પછી વિઘટિત ખોરાકને ખોરાકનું શોષણ કરે. એટલે કે 50% ખોરાક એ શરીરની બહાર પચાવી દે છે અને પછી અંદર લે છે. જ્યારે અમીબાની અંદર શું થાય છે? ખોરાકનો કણ સીધે સીધો અંદર જતો રહે છે. આટલો ડિફરન્સ છે એમાં. દાખલા તરીકે તંતુમય ફૂગ, ઈસ્ટ, મશરૂમ, આ બધા એવા સજીવો છે કે જે મૃતોપજીવી પોષણ દર્શાવે છે, કે મૃત ખોરાકના કણો. પાછા ખોરાક પણ કેવો હોય છે? મૃત. સજી બાજ શેમાં આવે? બાજ ઉચ્ચ કક્ષાનો મિશ્રાહારી આવે. હા, ના ઉચ્ચ કક્ષાનો માંસાહારી આવે. બાજ શામાં આવે? ઉચ્ચ કક્ષાના બાજ, સમડી, કાગડો. કાગડો પણ તો મિશ્રાહારીમાં આવે. કાગડો તો તમે શીરો બનાવી નાખો તો એ ખાય. કાગડો છે ને મિશ્રાહારીમાં આવે. બાજ તો સર મરેલા વસ્તુ, મરેલાનો જ ખાય.
તો પણ સર એ માંસાહારીમાં ગતિશીલ તો એ તો કહેવાય ને. કઈ? જે ખોરાક તો ઓલરેડી મરી ગયેલો છે, મૃત પામી ગયેલો છે, એ ગતિશીલના અંદર ના આવે ને. ના આવે તો એ સ્થિર ગણાય. સ્થિર ગણાય. હા હા. સ્થિર ગણાય ને. તો કોઈ સ્થિર- જાનવર મરી ગયું છે તો સ્થિર છે. પણ અંતે એનો આહારનો ઘટક તરીકે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ લે છે તો માંસ લે છે, એના ઉપર આધાર રાખે. તો આ બધી વનસ્પતિઓ અથવા તો આ બધી જે ફૂગ છે એ મૃતોપજીવી પોષણ એટલે કે મરેલા મૃત ઘટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉકરડાની અંદર બધી ગંદકી પડી હોય તો એ ગંદકીમાં બધો નિર્જીવ કચરો પડ્યો હોય, એ કચરો એ ઓમનો ખોરાક છે. એટલે આ રીતે જોવા જઈએ તો આ ઘણા બધા સફાઈ કામદારો છે. આ કાગડો સાંભળીને બધા સફાઈ કામદારો છે કે જે પડેલા મૃત પામેલા જાનવરોનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને કુદરતી સફાઈ કામદારોનું કામ કરે છે. પરોપજીવી પોષણની અંદર આ પોષણ એવું પોષણ છે કે જેમાં સજીવને મારી નાખવામાં આવતો નથી. દાખલા તરીકે સિંહ છે તો સિંહ હાથી કે બકરીનો શિકાર કરે ને તો બકરી કે હાથી મારી નાખે છે. જ્યારે પરોપજીવી પોષણની અંદર સજીવને મારી નાખવામાં આવતું નથી અને સજીવને ખૂબ મોટું નુકસાન પણ પહોંચાડવામાં આવતું નથી અને સજીવમાંથી ખોરાક લેવામાં આવે છે. દાખલા તરીકે માથામાં પડતી જૂ, હવે માથામાં પડતી જૂ માથામાં પડી હોય તો કોઈ આપણે મરી જઈએ? ના સરજી. કોઈ આપણે પાતળા થઈ જઈએ? ના. તો એનું માથામાંથી એને જેટલો લોહી સ્વરૂપે ખોરાક જુએ છે એટલો એ મેળવી લે છે. તો આ પરોપજીવી સજીવો છે કે જે સજીવને બહુ મોટું નુકસાન પહોંચાડતા નહીં, પણ સજીવ હું તમારા ઘેર આવ્યો હોય અને તમારા રસોડામાં બેસી જાઉં અને એક અડધી રોટલી ખાઈને જતો રહું તો કોઈ તમારા ઘરમાં રસોઈ ખૂટવાની નથી. એમ અહીંયા સજીવને મારી નાખવામાં આવતું નથી કે સજીવને મોટું નુકસાન પણ પહોંચાડવામાં આવતું નથી. દાખલા તરીકે કોણ છે ભાઈ આવો સજીવો? ઈતળી, બગાઈ, જૂ. ઈતળી, બગાઈ, જૂ, પટ્ટી કૃમિ વગેરે વગેરે આ બધા એના ઉદાહરણો છે. તો આ છે આપણી આખી વિષમ પોષિત પોષણની ડિઝાઇન. બરાબર. હવે આપણે વિષમ પોષિત પોષણને વિગતે સમજવા માટે આપણે બધા સજીવોની વાત તો નહીં કરી શકીએ, પણ અહીંયા મિશ્રાહારી પ્રાણીઓમાં સૌથી નાનામાં નાનો સજીવ એટલે અમીબા કે જે એક કોષી સજીવ છે. અને મોટામાં મોટો અને જટિલ દેહ રચના ધરાવતો સજીવ એટલે મનુષ્ય. તો એક કોષી સજીવ અને બહુકોષી સજીવ, આ બંનેની વચ્ચે આ બધો આવી જાય છે. તો આપણે એ બેવાનો અભ્યાસ કરીશું કે ભાઈ એક કોષી અમીબાની અંદર ખરેખર પોષણ કઈ રીતે થાય છે અને મનુષ્યની અંદર પોષણ કઈ રીતે થાય છે. આ બંને વચ્ચેની ડિઝાઇન આપણે સમજી લઈશું તો આ બાકીના સજીવોની અંદર પોષણ કઈ રીતે થાય છે, ખોરાક કઈ રીતે પચે છે, એનો આપણને 95% અંદાજ આવી જશે. તો આજે આપણે આ વિડિયોની અંદર અમીબાના પોષણ વિશે વાત કરી કે ભાઈ અમીબામાં કઈ રીતે પોષણ થાય છે. અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો. અમીબામાં સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બરાબર. હા સરજી, લઈ લીધો.
ચાલુ છે? હા સરજી. વોચ કરે દો. ના શરૂ જ છે વિડીયો. સરિતા એ વિડીયો મોબાઈલમાં બનાવો છે કે કેમેરામાં? મોબાઈલ. પાણી પી લીધું સરજી? નહીં પીધું લ્યા. અમીબામાં પોષણ પદ્ધતિ આકૃતિ સહ સમજાવો. તો અમીબા અને પેરામીશિયમ એક કોષી સજીવો છે. કેવા? એક કોષી સજીવો. હવે આવો અનિયમિત આકારનો સજીવ છે અમીબા. કેવો? અનિયમિત આકાર. અને પાછો આકાર બદલતો સજીવ છે. એનો આકાર ફિક્સ રહેતો નથી. જ્યારે આવો ચપ્પલ જેવા આકારનો, કેવા? ચપ્પલ જેવા આકારનો સજીવ છે એનું નામ છે પેરામીશિયમ. કયો છે? પેરામીશિયમ. પેરામીશિયમ. હવે બંને એક કોષી સજીવો છે, એક જ કોષ છે. કેટલો? સિંગલ સેલ. આપણું મનુષ્યનું શરીર 10⁴ ટ્રિલિયન કોષોનું બનેલું છે. આપણું શરીર લાખો કોષોનું બનેલું છે. જ્યારે આ એક જ કોષ છે, તો એક કોષી સજીવ છે. કેવા છે? એક. બંને. કયા કયા? અમીબા અને પેરામીશિયમ. હવે અમીબા ની અંદર જે પોષણ પદ્ધતિ છે એ કંઈક આવી છે. અમીબા એ ભેજવાળી જગ્યાએ રહેતો સજીવ છે. ખૂબ સૂક્ષ્મ સજીવ છે. આપણને નરી આંખે કદાચ દેખાય પણ નહીં એવો સૂક્ષ્મ સજીવ છે. ત્યાં નદી કિનારો હોય, ઝરણો હોય, પર્વતોના નીચે કોઈ પાણી ભેજ થતો હોય, આપણા ઘરમાં પાણીની ટાંકી આજુબાજુ ક્યાંય હોય, તો આ ખૂબ નાનો અલ્પ સજીવ છે. હવે આ અલ્પ સજીવ જોડે માની લો કે ધૂળના રસકણો, વાવાઝોડું, વરસાદ, પવનના કારણે નાના નાના ખોરાકના કણો, આપણે જોયું હોય તો ઘરમાં આપણે કોઈ વસ્તુ ખાઈએ, કોઈ મીઠાઈ ખાઈએ તો ખાતા ખાતા એમાંથી નાના રજકણો પડી જતા હોય છે. આપણને નરી આંખે દેખાય નહીં એવા રજકણો એ અમીબાનો ખોરાક છે. આવો માની લો કે કોઈ નાનો રજકણ હોય તો આ નાનો રજકણ અમીબાનો ખોરાક છે. હવે અમીબા આવા ખોરાકની નજીક સરકતું આવે છે અને ખોરાકને પોતાની તરફ ઘેરી લે છે. અમીબાની અંદર કોષ કેન્દ્ર હોય છે અને કોષ રસ હોય છે. કોષ રસ. બાકીની કોઈ અંગિકાઓ ખાસ હોતી નથી, માત્ર કોષ રસ હોય છે. હવે ખોરાકની આ ખોરાક છે એવું માની લીધું તો ખોરાકની નજીક ધસી આવે છે અને પછી ખોરાકને આમ સકંજામાં લેવાનો પ્રયત્ન કરે. તો ખોરાક જે બાજુ હોય એ બાજુ એના જે કોષ દિવાલમાંથી એક ફૂટપાથ જેવી રચના ઉદ્ભવે છે અને એ રચના ઉદ્ભવી ખોરાકને ઘેરી લે છે. તો આ જે રચના ઉદ્ભવી કે જે ખોરાકને ઘેરી લેવા માટે એ
બનાવટી રચના છે એટલે એને ખોટા પગ કહેવાય છે. શું કહેવાય છે? ખોટા પગ અથવા ફૂટપાથ. તો આ ખોટા પગ ખોરાકને સકંજા મળે છે અને અમીબાનો દેહ અથવા કોષ દિવાલ ખોરાકની નજીક આવે છે. એટલે ખોરાક કોષ દિવાલ તોડી અંદર પ્રવેશે છે. અંદર પ્રવેશે ત્યારે ખોરાકની ફરતે આવી રસધાની ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? રસધાની. અને એ રસધાનીની અંદર રહેલા પાચક રસોના કારણે આ ખોરાક પચે છે. આ રસધાની પણ ભાઈ કૃત્રિમ છે. કૃત્રિમ એટલે કે ક્ષણિક છે. ખોરાકનું પાચન થઈ જશે એટલે રસધાનીનું પણ વિલીનીકરણ થઈ જશે. તો રસધાની ભાઈ કોષ રસ હું બધા ના બતાવું તો સમજવાનું કે કોષ રસ તો કોષમાં હાજર હોય જ. કોષ કેન્દ્ર સદી કોષ કેન્દ્રે હાજર હોય જ. આ બે અંગિકાઓ હોય જ. એટલે ઉભા રહેજો ભાઈ, એક જ મિનિટ શાંતિ જાળવજો લે હો. બરાબર છે. કોષ કેન્દ્ર તો હોય જ, પણ કોષ રસ વગર તો સજીવ કોષ શક્ય જ નહીં. આ બે વસ્તુઓ વગર તો કોષ શક્ય જ નહીં. આ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર. હવે રસધાનીમાં ખોરાકનું પાચન થઈ જશે. શું થઈ જશે? ખોરાકનું પાચન. પાચન થયા પછી પાચિત ખોરાક પ્રસરણની ક્રિયા દ્વારા, કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા. પ્રસરણની ક્રિયા દ્વારા કોષમાં ફેલાઈ જશે. હવે અહીંયા રસધાનીની અંદર પાચિત ખોરાકમાંથી સંપૂર્ણ ખોરાક પચતો નહીં. થોડોક અપાચિત ખોરાક હશે. એ અપાચિત ખોરાક જે હશે કેવો? આટલો માની લો કે અપાચિત ખોરાક છે. આટલો અપાચિત ખોરાક છે. તો આ અપાચિત ખોરાક પાછો દિવાલ નજીક આવશે અને દિવાલમાંથી બહાર ફેંકાઈ જશે. આ બહાર ફેંકાઈ જતો ખોરાક કેવો છે? અપાચિત ખોરાક છે. અને અપાચિત ખોરાક બહાર ફેંકાઈ જાય છે. આવું થયા પછી પાછું અમીબા હતો ને એવો સજીવ થઈ જશે, જે પહેલાના જેવો હતો. બરાબર? જે ખોટા પગો ઉત્પન્ન કર્યા હતા, રસધાની ઉત્પન્ન કરી હતી, એ પાછી વિભાજિત થઈ જશે અને પાછો મૂળ અવસ્થામાં હતો એવો ને એવો થઈ જશે. તો આ છે અમીબામાં પોષણ પદ્ધતિ. તો પ્રથમ તબક્કો શું છે? અમીબા ખોરાકની નજીક આવે છે, ખોરાકનું ગ્રહણ કરે છે, એટલે ખોરાકનું અંતઃગ્રહણ. અંતઃગ્રહણ કર્યા પછી રસધાની ઉત્પન્ન કરે. રસધાની ઉત્પન્ન કર્યા આ તબક્કો છે પાચન તબક્કો છે. આ તબક્કો કેવો છે? પાચન તબક્કો. પાચન અને અપાચિત ખોરાક શરીરમાંથી બહાર એટલે ઉત્સર્જન. તો આ આકૃતિની અંદર બે તબક્કા ભેગા છે, પાચન તબક્કો અને ઉત્સર્જન તબક્કો. આ તબક્કામાં શું છે? તો ખોરાકનું શું છે? અંતઃગ્રહણ. અંતઃગ્રહણ. ખોરાક ગ્રહણ કરવો, ખાવો, અંદર લેવો, શરીરની અંદર લેવો એટલે અંતઃગ્રહણ. આપણે આમ કઈ ખોરાક હાથમાં લઈએ અને મોઢામાં મૂકી ખોરાકને અંદર જવા દઈએ તો એ અંતઃગ્રહણ કરી કહેવાય. ખોરાકને શરીરમાં ઠેલ્યો, ધકેલ્યો. તો મુખ્ય તબક્કો કયો છે? તો ખોરાક નજીક આવવો, ખોટા પગો દ્વારા ખોરાકને સકંજામાં લઈ ખોરાકનું અંતઃગ્રહણ કરવું. અંતઃગ્રહણ કર્યા પછી રસધાની ઉત્પન્ન કરવી, ખોરાકને રસધાનીમાં લેવું, તો પાચન થવું. ન પચેલો ખોરાક કોષ દિવાલ મારફતે, શાના મારફતે? કોષ દિવાલ ને તોડે છે. કોષ દિવાલને શું કરે છે? તોડી અને બહાર નીકળી જાય છે. તો અપાચિત ખોરાક કોષ દિવાલ તોડી બહાર નીકળે એ ક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન. ઉત્સર્જન. નકામો પદાર્થ શરીરમાંથી બહાર કાઢવો એનું ઉત્સર્જન કહેવાય.
આપણે મળમૂત્ર શરીરમાંથી બહાર કાઢીએ છીએ તો એ અપાચિત ખોરાકનું ઉત્સર્જન છે. સમજી ગયા? તો આની સરસ નોંધ તમારે તૈયાર કરવાની. પુસ્તકમાં જોઈએ કે પહેલા તબક્કામાં કઈ સજી શું કીધું? આ પ્રસરણ પ્રચલન ખોરાકની નજીક આવો ને. હવે તમે કોઈ ખોરાક જુઓ તો તમે ખસતા ક્યાં જશો? ખોરાક જોડે જશો. પછી શું કરવાનો પ્રયત્ન કરશો? અંતઃગ્રહણ કરવાનો. પછી તમારું કામ પૂરું છે. બધું બાકીનું અંદર થાય છે. હવે મેન વાત એ છે કે માની લો કે ખોરાક અહીંયા હોય ને, જો સમજો, ખોરાક અહીંયા હોય ને, અહીંયા તો અહીંયા ખોટા પગ અહીંયા ઉત્પન્ન થાય છે. એવું ખોટા પગ ઉત્પન્ન કરવાનું કોઈ ચોક્કસ જગ્યા હોતી નથી. ખોરાક જે જગ્યાએ હોય ત્યાં અમીબા ખોટા પગ ઉત્પન્ન કરી અને ખોરાકનું અંતઃગ્રહણ કરી લે. એટલે આખો કોષ એ અંતઃગ્રહણ કરવા માટે સક્ષમ છે. સમજ્યા વાત ને? આખો કોષ અંતઃગ્રહણ કરવા માટે સક્ષમ છે. ભાઈ આપણે મોઢા સિવાય કોઈ જગ્યાએથી ખોરાક શરીરમાં ગાલીએ કે કાનમાં ખોરાક ઠેલે તો હોજરી જઠરમાં જાય. કાનમાં ઠેલો ને તો એ બીજે જાય પણ જઠરમાં તો જાય નહીં. નાકમાં ખોરાક નાખો તો, ગુદામાં ખોરાક નાખો તો જઠરમાં જાય. મુખમાં નાખો તો જ જઠરમાં. બરાબર? એમ આ પેરામીશિયમ નામનું જે સજીવ છે એને ખોરાક અંતઃગ્રહણ કરવા માટે એક જ જગ્યા છે. સમજણ પડી? જી સર. અમીબામાં ડિફરન્ટ શું છે? અમીબાનો આખો કોષ ખોરાક ગ્રહણ કરવા માટે સક્ષમ છે. ખોરાક જોથી મળે. જ્યારે પેરામીશિયમની અંદર ખોરાક ગ્રહણ કરવા માટેની એક જ જગ્યા છે. હવે ખોરાકનો કણ અહીંયા હોય તો અહીંયાથી અહીંયા દાખલ નહીં થઈ જતો. પણ આ જે એના ઉપર વાળ જેવા પદાર્થો છે, રોમ પક્ષમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પક્ષમન. અને આ વાળ જેવા પાતળા જે છે પક્ષમન, એ ખોરાકને જેમ ફૂટબોલનો દડો આપણે આમ ધક્કા મારે કરીએ ને, એમ ધક્કા મારી અને કયો લઈ જવા પ્રયત્ન કરે છે? મુખ જોડે. ખોરાક ગ્રહણ કરવા વાળી જગ્યા સુધી લઈ જાય છે અને પછી ખોરાક અંદર દાખલ થાય છે. તો આ રીતે પક્ષમ દ્વારા ખોરાકનું શું થાય છે? પ્રસરણ થાય છે. ક્યાં સુધી? ચોક્કસ જગ્યા સુધી. પછી ખોરાક અંદર દાખલ થાય છે. આ અમીબામાં પેરામીશિયમમાં થોડીક પદ્ધતિમાં ડિફરન્ટ જોવા મળે છે. ઓકે, ચલો મનુષ્ય વિશે વાતો આપણે કાલે કરીશું. મને ગરમી લાગી છે. હા, ચલો જોડો થેલા ઘેર જોડો. ચલો બાય, ગુડ નાઇટ એડવાન્સમાં.